મિત્રો આજે હું એકદમ જ જબરજસ્ત આપણે ઘટના અને પ્રસંગની વાત કરવાની છે કે જે અત્યારે વર્તમાન કાળે પ્રેક્ટિકલ છે, દેખાદેખીનો જમાનો છે, એમાં તો ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે મિત્રો? કલ્પના કરો કે કોઈ વ્યક્તિની નેટવર્થ લગભગ 500 કરોડ હોય. સાંભળજો મિત્રો, બહુ સમજવા જેવી વસ્તુ છે. અને તેના હાથમાં પહેરેલી 25 લાખથી વધુની રોલેક્સ કંપનીની ઘડિયાળ જોઈને તમે શું કહો કે વાહ, કેટલી શાનદાર ઘડિયાળ છે. કારણ કે રોલેક્સ કંપનીની ઘડિયાળ છે, 25 લાખની છે, એટલે તમે સમજી શકો કે શાનદાર જ હોય. એમાં એક જ શબ્દ મોઢામાંથી નીકળે કે વાહ. પણ સામેની વ્યક્તિ તમને કહે કે આ અસલી રોલેક્સ નથી. હવે સામેની વ્યક્તિ એટલે કોણ હોય? 500 કરોડનો માલિક હોય અને એમ કહે કે આ રોલેક્સ અસલી નથી, મેં તો આની ફર્સ્ટ કોપી માત્ર 10,000માં ખરીદી છે. 500 કરોડનો માલિક એમ કે 10,000 રૂપિયા. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થાય ને કે યાર આ 500 કરોડનો માલિક 10,000 રૂપિયામાં કેમ આવું બધું કહે છે. પણ અહીં વાત માત્ર એક નકલી ઘડિયાળની નથી. વાત એ છે કે એ વ્યક્તિએ 25 લાખની અસલી ઘડિયાળ છોડીને માત્ર 10,000ની ફર્સ્ટ કોપી રોલેક્સ કંપનીની કેમ પહેરી? પ્રશ્નાચિહ્ન. કેમ પહેરી? તેમનો જવાબ એવો હતો કે મારા આજના સ્થાન પર લોકો આ ઘડિયાળ નકલી છે કે અસલી તે વિચારતા નથી. મારું આજનું આ સ્થાન એટલે કે 500 કરોડનો માલિક હોય તો દરેકને એમ જ થાય કે આ 25 લાખની ઘડિયાળ પહેરે જ ને, એમાં શું મોટી વાત છે. એટલે લોકો ઘડિયાળ નકલી છે કે અસલી વિચારતા નહીં. બધાને એમ જ લાગે કે આ તો યાર અસલી જો 500 કરોડનો માલિક છે. પરંતુ ઘડિયાળ સમય બતાવે છે અને વખાણ મળે છે અને મારું કામ થઈ જાય છે. તો પછી અસલી માટે લાખો રૂપિયા શા માટે ખર્ચવા? મિત્રો એ એમ વિચારે કે હું 500 કરોડનો માલિક છું, પછી 25 લાખની પહેરું કે 10,000ની પહેરું, સામેના વ્યક્તિને તો એમ જ લાગે કે અસલી જ છે અને એ મને સમય બતાવે જ છે અને લોકો મારા વખાણ કરે જ છે કે ઓ આને 25 લાખની ઘડિયાળ પહેરી છે. એટલે આમાં સમય બતાવે છે, એમાં મારું કામ થઈ જાય છે, તો પછી અસલી માટે શા માટે લાખો રૂપિયા ખર્ચું? આ વાત સાંભળીને સામેની વ્યક્તિ પણ વિચારમાં પડી ગઈ કે શું ખરેખર વસ્તુની કિંમત મહત્ત્વની છે કે વસ્તુ પહેરનાર વ્યક્તિની ઓળખ તેની કિંમત નક્કી કરે છે? જબરજસ્ત પ્રશ્ન છે મિત્રો. આજે આ નાની એવી ઘટના આપણને પૈસા, દેખાવ, બ્રાન્ડ અને સાચી સંપત્તિ વિશે ઘણું વિચારવા મજબૂર કરે છે. પૈસા, દેખાવ, મુખ્ય છે મિત્રો, દેખાવ, બ્રાન્ડ અને સાચી સંપત્તિ. મિત્રો હવે હું તમને એક આખી ઘટના કહીશ આની, બરાબર? એકદમ થોડી સ્પીડમાં કહીશ. દિલ્હીના એક ઉદ્યોગ સાહસિક છે રોહનભાઈ ધવન. આ વ્યક્તિએ આના ઉપર એક મુલાકાતનો અનુભવ શેર કર્યો છે. તેમની મુલાકાત લગભગ 500 કરોડની નેટવર્થ ધરાવતા હોવાનું જણાવતા એક બિઝનેસમેન સાથે થઈ હતી. હવે રોહનનું ધ્યાન તેમના કાંડા પર પહેરેલી 2 ટન રોલેક્સ ડાયટોના જેવી દેખાતી ઘડિયાળ તરફ ગયું. આ ઘડિયાળનું અસલી મોડેલ 25 લાખથી વધુ કિંમતનું હોવાનું અહેવાલોમાં જાણવા મળ્યું છે. રોહને ઘડિયાળના વખાણ કર્યા અને કહ્યું કે આવી રોલેક્સ ઘડિયાળ પહેરવી તેમનું વર્ષોથી સપનું છે. પરંતુ બિઝનેસમેનનો જવાબ સાંભળીને રોહન આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે કહ્યું કે આ રોલેક્સ અસલી નથી, આ ફર્સ્ટ કોપી છે અને તેમણે તેને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી માત્ર 10,000 રૂપિયામાં ખરીદી છે. હવે સ્વાભાવિક રીતે રોહનના મનમાં સવાલ આવ્યો, જો તમે આટલા પૈસાદાર છો તો અસલી રોલેક્સ ઘડિયાળ કેમ ન ખરીદી? 500 કરોડના તમે માલિક છો તો અસલી ઘડિયાળ કેમ ન ખરીદી? ત્યારે બિઝનેસમેને પોતાની વિચારસરણી સમજાવી અને તેમના કહેવા પ્રમાણે કે તેઓ જે સામાજિક અને વ્યવસાયિક વર્તુળમાં રહે છે ત્યાં લોકો તેમની આર્થિક સ્થિતિને કારણે ઘડિયાળ અસલી છે કે નકલી એ અંગે કોઈ શંકા કરતા નથી. બરાબર છે મિત્રો? 500 કરોડનો માલિક હોય એટલે સામાજિક બધી જ રીતે એ પૈસાવાળો હોય એટલે તમે એની આર્થિક સ્થિતિના કારણે કોઈ શંકા કરતું જ નથી. કારણ કે ઘડિયાળ સમય બતાવે છે, લોકો તેના વખાણ કરે છે અને તેમનું કામ પણ થઈ જાય છે. તો અસલી ઘડિયાળ પાછળ લાખો રૂપિયા ખર્ચવાનો શો અર્થ? આ વાતે રોહનને વિચારમાં મૂકી દીધા મિત્રો. જબરજસ્ત છે. અને પછી તેમણે કહ્યું કે પોતે નકલી વસ્તુ પહેરવાનું પસંદ નહીં કરે અને ઓછું ખરીદે પરંતુ અસલી ખરીદવાનું પસંદ કરશે. આપણે લોકોને કેવું હોય કે ઓછું વસ્તુ લેવું, આમ કપડાં ઓછા લેવા, જે 5 જોડી લેતા તો 2 જોડી લેવા, પણ બ્રાન્ડેડ લેવા એમ. બરાબર છે? ચીલા ચાલુ કંપનીના નહીં. પરંતુ આ મુલાકાતે તેમનો મોટો સવાલ જરૂરી વિચારવા મજબૂર કર્યો કે લક્ઝરી એટલે ખરેખર શું? લક્ઝરી સ્ટાઇલ, બરાબર છે, બ્રાન્ડ, ક્વોલિટી, કલાકારી કે પછી લોકોની નજરમાં તમારી ઓળખ? લક્ઝરી લાઈફસ્ટાઈલ એટલે શું? જે વ્યક્તિ બ્રાન્ડેડ પહેરતી હોય, ક્વોલિટી સારી હોય, કલાકારી હોય કે પછી લોકોની નજરમાં તમારી ઓળખ? આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ કે લોકો મોંઘી વસ્તુ ખરીદે છે ત્યારે તેઓ ખરેખર શું ખરીદી રહ્યા હોય છે?
વસ્તુ તેની ગુણવત્તા, બ્રાન્ડ, ઓળખ કે સામાજિક પ્રતિષ્ઠા. આપણે મોંઘી વસ્તુ શેના માટે ખરીદીએ છીએ? વસ્તુ સારી આવે ને ગુણવત્તા સારી હોય, બ્રાન્ડ, ઓળખ કે સામાજિક પ્રતિષ્ઠા. હવે મિત્રો આ ઘટના આપણા જીવનમાં, હું પહેલાં તો મારી વાત કરું, મારા જીવનમાં તો હવે આ ઘટના છે ને આપણા જીવન સાથેને જોડીએ કે આપણે ઘણી વખત કોઈ મોંઘી વસ્તુ જોઈએ એટલે તરત વિચારીએ કે આ માણસ કેટલો પૈસાદાર હશે. મોંઘી ઘડિયાળ જબરજસ્ત, મોંઘી કાર જબરજસ્ત, મોંઘો ફોન જબરજસ્ત, મોંઘા કપડાં જબરજસ્ત. પરંતુ સવાલ એ છે કે શું મોંઘી વસ્તુ માણસને મોટો બનાવે છે કે માણસ મોટો હોય તો સામાન્ય વસ્તુ પણ લોકોની નજરમાં ખાસ બની જાય છે? હવે ધારો કે હું તમને સોનું, ગોલ્ડની વાત કરું, બરાબર છે મિત્રો. ગોલ્ડ હવે 500 કરોડનો માલિક હોય, બરાબર છે, 500 કરોડનો માલિક હોય. હવે આ વ્યક્તિએ સોનાનો દોરો નકલી પહેર્યો હોય, બરાબર, નકલી પહેર્યો હોય. પરંતુ આ વ્યક્તિ જ્યારે રસ્તા ઉપર નીકળે, સમાજમાં નીકળે તો બધાને એમ જ થાય કે અસલી છે. કેમ? 500 કરોડનો માલિક છે એટલે કાંઈ થોડી નકલી પહેરે? આ પ્રશ્ન છે. અત્યારનો જમાનો મિત્રો આવો છે, બરાબર છે. એટલે આ ઘટનામાં આપણે સૌથી વિચારની વાત એ છે કે લગભગ 500 કરોડની નેટવર્થ ધરાવતા હોવાનું જણાવતા આ બિઝનેસમેને 25 લાખની અસલી રોલેક્સ ખરીદવાની જગ્યાએ 10,000ની ફર્સ્ટ કોપી પસંદ કરી. પરંતુ આપણે ઘણી વખત શું કરીએ છીએ? પાડોશી પાસે નવો ફોન આવ્યો એટલે આપણે પણ જોઈએ, કોઈએ નવી કાર લીધી એટલે આપણને પણ લેવાની ઈચ્છા થાય, કોઈ મોંઘી ઘડિયાળ પહેરે એટલે આપણે પણ દેખાવા માટે ખર્ચ કરીએ. અને ઘણી વખત વસ્તુની જરૂરિયાત કરતાં લોકો શું કહેશે આવી ગયું. હું દરેક વિડીયોમાં કહું છું કે લોકો શું કહેશે એ વધારે મહત્ત્વનું બની જાય છે. અહીંથી એક ખૂબ મહત્ત્વની વાત શીખવા મળે છે કે વસ્તુ આપણું જીવન ચલાવવા માટે હોવી જોઈએ, જીવન વસ્તુઓ પાછળ દોડતું ન હોવું જોઈએ. મિત્રો આજની આ ઘટનામાંથી મને 5 વાત શીખવા જેવી લાગી. પહેલું છે કે દેખાવ અને હકીકત અલગ હોઈ શકે. જે વસ્તુ મોંઘી દેખાય છે તે ખરેખર મોંઘી હોવી જરૂરી નથી. બીજું છે કે પૈસા હોવા એટલે દરેક વસ્તુ પાછળ ખર્ચ કરવા જરૂરી નથી. પૈસા કમાવા જેટલું જ મહત્ત્વનું છે તેનો સમજદારીથી ઉપયોગ કરવો પણ એટલો જ મહત્ત્વનો છે. લોકો શું કહેશે તેના કરતાં પોતાની જરૂરિયાત જુઓ. દરેક મોંઘી વસ્તુ આપણા માટે જરૂરી નથી. ચોથું છે કે પોતાની ઓળખ વસ્તુઓથી મોટી રાખો. તમારી કિંમત તમારા ફોન, ઘડિયાળ કે કારથી નક્કી થતી નથી. અને પાંચમું છે કે સાચી સંપત્તિ શું છે વિચારવું જોઈએ. બેંકમાં પૈસા હોવા એક પ્રકારની સંપત્તિ છે, પરંતુ સમજદારી, સંતોષ અને સારી પ્રતિષ્ઠા પણ જીવનની મોટી સંપત્તિ છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો નેગેટિવ વિચારવાળો વ્યક્તિ હોય ને, નેગેટિવ વિચારવાળો વ્યક્તિ અને પોઝિટિવ વિચારવાળો વ્યક્તિ, બરાબર છે મિત્રો. હવે તમને કહું કે નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે કે લોકો પાસે છે એટલે મારે પણ હોવો જોઈએ, બરાબર. લોકો પાસે મોબાઈલ છે, મારે મોબાઈલ હોવો જોઈએ. લોકો પાસે મોંઘા કપડાં છે, મારે પણ હોવા જોઈએ. લોકો પાસે મોંઘી ગાડી છે, મારે પણ હોવા જોઈએ. લોકો જોડે મોંઘા બૂટ છે, મારે પણ હોવા જોઈએ. આ નેગેટિવ વિચારવાળા વ્યક્તિની આ બધી આદતો છે. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ શું હોય? મને ખરેખર જરૂર છે કે નહીં એ વિચાર સાથે જ પછી એ લાવે. જો અત્યારે 10,000ના મોબાઈલથી એને ચાલી જતું હોય તો ચલાવી લે. અત્યારે એને 500ના ચપ્પલથી ચાલી જતું હોય તો ચલાવી લે. જરૂર પડે એટલે લાવે, એ પણ વિચારીને લાવે. નેગેટિવ વિચાર વ્યક્તિ શું હોય? દેખાડા માટે ખર્ચ કરે. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ શું હોય? જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરે. નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને બ્રાન્ડથી પોતાની ઓળખ બનાવે અને પોઝિટિવ વિચાર વ્યક્તિ છે ને પોતાના કામથી ઓળખ બનાવે. નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને બીજાની જિંદગી જોઈને અસંતોષ અનુભવે અને પોઝિટિવ વિચાર વ્યક્તિ છે ને પોતાની જિંદગીમાં સંતોષ હોય. નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને મોંઘી વસ્તુ એટલે સફળતા કોને સમજે કે જે મોંઘું હોય ને. પરંતુ જે પોઝિટિવ વિચાર વ્યક્તિ હોય ને સમજદારીથી જીવવું એટલે સફળતા સમજે. મિત્રો આના ઉપરથી છે મને એક અંતિમ સંદેશ આપણે જોઈએ કે પાવરફુલ, તો એ મને મળે છે કે મિત્રો આ આખી ઘટનાનો સૌથી મોટો સવાલ રોલેક્સ અસલી છે કે નકલી એ નથી, બરાબર છે. આખી વાત આપણે જોઈએ તો રોલેક્સ અસલી નકલી એ નથી. પરંતુ સવાલ એ છે કે આપણે આપણા જીવનમાં કેટલું બીજાને બતાવવા માટે કરીએ છીએ અને કેટલું ખરેખર આપણા માટે કરીએ છીએ. ક્યારેક આપણે એવી વસ્તુ ખરીદીએ છીએ જેની આપણને જરૂર જ નથી, માત્ર એટલા માટે કે લોકો આપણને સફળ માને એના માટે ખરીદી. પરંતુ યાદ રાખજો, મોંઘી ઘડિયાળ સમય બતાવી શકે છે પરંતુ જીવનની કિંમત નક્કી કરી શકતી નથી. મોંઘો ફોન તમારી વાતને કિંમત આપી શકે નહીં. મોંઘી કાર તમારા વ્યક્તિત્વને મોટું બનાવી શકે નહીં.
અને મોંઘા કપડાં તમારા સંસ્કાર ખરીદી શકે નહીં. વસ્તુઓ તમારી પાસે હોવી એ સારી વાત છે, પરંતુ તમારી કિંમત વસ્તુઓથી નક્કી થવી એ સારી વાત નથી. એટલે છેલ્લે એક વાત યાદ રાખજો, દુનિયાને બતાવવા માટે અમીર બનવા કરતાં પોતાના જીવનમાં સંતોષી બનવું વધારે મોટી સંપત્તિ છે. અને કદાચ આ 10,000ની રોલેક્સની આખી ઘટનામાંથી મળતો સૌથી મોટો જીવનનો પાઠ છે. બરાબર છે? શું છે? આપણે પાછો રિપીટ કરી લઈએ કે દુનિયાને બતાવવા માટે અમીર બનવા કરતાં પોતાના જીવનમાં સંતોષી બનવું વધારે મોટી સંપત્તિ છે. મિત્રો, આ રીતે નવા પ્રસંગો, ઘટનાઓ જાણવા માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. અને મિત્રો, બેલનું આઇકોન દબાવી દો જેથી હું વિડીયો મૂકું તો તમને પણ ખબર પડે. થેન્ક યુ.